નમસ્કાર મિત્રો, હવે જાગતા રહેજો. ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો. આ 10 નવા જિલ્લામાં ભૂકા નીકળશે. સૌથી પહેલા આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. હવે આગામી 12 કલાક એટલે કે 25 જુલાઈને વાર શનિવારે મોટો દિવસ છે. નવા વિસ્તારોમાં ભૂકા કાઢશે. છેલ્લા 5 દિવસથી આપણે આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, જીએફએસ મોડલ હોય, સેટેલાઇટ તસવીરનું વિશ્લેષણ કરી સંપૂર્ણ સચોટ માહિતી આપી રહ્યા છીએ, જેમના સારા રિઝલ્ટ મળી રહ્યા છે. હવે ક્યાં નવા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટ બોલાવશે તેની વાત કરવી છે, પણ તે પહેલા અત્યારે ક્યાં વિસ્તારોમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, અમદાવાદને મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે. અમદાવાદમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના વિરમ ગામમાં 21 ઇંચ વરસાદ પડ્યો છે. મિત્રો, 21 ઇંચ વરસાદ, આને વરસાદ ન કહેવાય, આ ફાટ્યું હોય તેમ કહેવાય. અમદાવાદની શાળા કોલેજોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે. તો વિડીયોમાં તમે મહેસાણા જિલ્લાના કડીના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ રસ્તા સમુદ્ર બન્યા હોય તેમ લોકો તરવાની સ્કિલ પણ બતાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં વરસાદ, પાલનપુરમાં વરસાદ, કચ્છના રાપરમાં વરસાદ, રાજકોટ, ગાંધીનગર, અમરેલી, રાજુલા, જામનગર, કાલાવડ, સુરેન્દ્રનગર, દાતા, રાધનપુર, વિસનગર, સિદ્ધપુર, અંબાજી, પાવાગઢ, પાટણ, ભાવનગર, તળાજા, જેસર, મહુવા, સરદાર, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, મોરબી, હળવદ, ધોલેરા, ધ્રાંગધ્રા, ધંધુકા સહિત કેટલાક વિસ્તારોમાંથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવે ક્યાં નવા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. રેડ એલર્ટ છે, એટલે કે સાવચેત રહેવાની જરૂર છે. ક્યાં 13 જિલ્લામાં ભારે વરસાદ પડશે. તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. તો મિત્રો, હવે ખાસ સમજો. મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવે વરસાદની ઇન્ટેન્સિટી ખૂબ જ વધશે, એટલે કે વરસાદની તીવ્રતા ખૂબ જ વધશે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, દિયોદર, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દાતા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ, કાંકરેજ, લાખણી અને ભાભરના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. સાબરકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી અને વિજયનગરના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. આ સાથે મહેસાણા જિલ્લામાં કડી, ખેરાળુ, બેચરાજી, વડનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, જોટાણા, સતલાસણા અને ગોજારિયાના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે. આ સાથે પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યેલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. મિત્રો, મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર, ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, માંડલ, રાણપુર, બરવાળા, ધોલેરા સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રવિવારથી વરસાદનું જોર ઘટી શકે છે. રવિવારથી વરસાદની ઇન્ટેન્સિટી, એટલે કે વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે. જો કે આગામી 48 કલાક સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. એમાંય ખાસ કરીને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યેલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એકલ દુકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. કચ્છના વિસ્તારોમાં સોમવાર સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવું જીએફએસ મોડલ કહી રહ્યું છે. હવે કચ્છમાં ખાસ કરીને ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અને અબડાસા સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે. જો કે આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે. સુરતમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવે આ વિસ્તારોમાં દિવસે ને દિવસે વરસાદની તીવ્રતા ઓછી થતી રહેશે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.